આપુડી એને કહેવાય. હો આપુડી ચા હોળાના દૂધની હાંબેલા ઉભા રહીએ અને અતિસંયુક્ત અલંકારમાં આપણે ગામડામાં તો એમ કે હાંડિયા ખૂતી જાય એવી ચા બનાવજો. જો બોલો, આપણે ગામડામાં તમને ખબર પાણી ચા પીવા મહેમાનને લઈ જાય ને પછી ગરદની હોય બધા મહેમાનને પૂછે બધાય ચા પીશો ને? આપણે ક્યાં બધાય ચા પીશો. પછી ઘરમાં બેનને કેવા છે તમારા જો બોલો એક કોફી કરજો તો કોફી દૂધ તાણી જાય બધું. આપણે તો ભૂલ એ વાહે રકેબી મેરાહાડા લેતી હોય. હા ખરેખર આપુડી એટલે હોળે હોળાના દૂધની એને કહેવાય. પછી બાપુડી એટલે માવતર એમ કે દીકરા ચા પીવી છે તો બારાના દૂધ ને ચારાના પાણી પડી ગયું હોય. પછી આવી સગુડી હગાવાલામાં 50-50% હોય, અડધું પાણી અડધું દૂધ. ને પછી જગુડીમાં તો સમજી ગયા છે 4 ગામને તરભેટે હનુમાનજી ડેરીએ ભજનમાં જે પીવાતી હોય ઈ. આમ ચામાં તમે પાથી પાડી લ્યો, ફૂગો પાડી લ્યો, મોઢું દેખાય. અમારે એક ભાઈ એવા લોભિયા કે એને કે મહેમાન જમવા આવ્યા તો ચણાની દાળ કરી તાહલી ભરીને દીધી. તાહલી ભરીને દીધી તો મહેમાન આમ કૂડતું મીંડા કાઢવા. તો ગરદણી કે કાં તો કામાં ડૂબકી મારવી છે, ચણાનો દાણો છે કે નીકળ્યું ભૂત છે. એક નંબરનો લોભિયો, બહુ લોભિયા હોય. એક લોભિયાના ઘરમાં આગ લાગી તો બંબાવાળા મિસ કોલ કર્યો એને. એક લોભિયો ઘીરે આવીને એની પત્નીને કે જમવાની કેટલી વાર છે? તો અડધી કલાકની વાર. અગાસી પર ચડ્યો, પતંગની સજીને પતંગ ઉડાડે છોકરા. હારામ હારી પતંગ કોકે કાપીને અગાસી ઉપર આવી તો લોભિયો જીતી પારે ચડીને પકડવા ગયો, લીથડ્યો ભાઈ પડ્યો. રહોડાની બારી કેતો ગયો એક જણાનું ઓછું રાંધજે. એ હું જાઉં. એની પત્ની ઝીણે હાથે કીધું છે જાઓ હવે બહુ રહ્યા. લોભ લોભ પ્રભુ તું આપે એટલું જ. એક મિનિટ, અમારે ત્યાં હું જુનાગઢ ગાંધીગ્રામમાં રહેતો, શિવાલય હતું ને એક સુરદાસ પગે લાગવા આવતા છે. આ વાત મને યાદ આવી રહી, મને કેવા જેવી છે કહું. સુરદાસ રોજ લાકડી ટેકે આવીને ભાઈ એને ખબર નહીં ઈશ્વરે મંદિરને સામે જ ઉભા રહીએ ને આમ માથું કરીને આમ વયા જાય. એમાં અમારે કોકો પૂછ્યું હોય ને ઘણાય વિદ્વાનો હોય, આ દુનિયા જન્મી તીદી ને એ જીનમાં છે. સુરદાસ ને કે હુજતું નથી ને પગે લાગવા આવો તો હા કા? તો મંદિરમાં બેઠો હોય ને તો હુજે છે ને એટલે આવું છું. મને હુજતું નથી પણ મંદિરમાં બેઠો હોય ને તો દેખાય છે ને તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એકવાર હું મુંબઈથી આવતો હતો સાહેબ ટ્રેનમાં, એમાં સુરદાસ માગવા નીકળ્યો. આંખું વિનાનું અંધારું ને એવું ગીત ગાય ને આપણે જોયા હોય ચિત્રો. એક પાટીએ એક જણો સૂતો હતો, એ સાંભળી ગયો, ઉઠ્યો. દસિયાનું ચલણ થઈ, આપણે દસ્યું ખિસ્સામાંથી લઈને માણસને કીધું કે સુરદાસને આપી દો ને ઉપર પાટીએથી. સુરદાસ આગળ નીકળી ગયા હતા, દસ્યું માણસે આપ્યું. સુરદાસે દુઆ દીધી ભગવાન તમારું સારું કરશે. ત્યાં એક જણે કોમેન્ટ કરી કોનું દસ્યું કોને દીધું? સુરદાસે કોને દુઆ દીધી? સુરદાસ સાંભળી ગયા, પાછા વળી કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી, તો દિશાવાળાને ગોતી લે. મને હુજતું નથી, મારી દુઆ થોડી આંધળી છે. એમ હે ઈશ્વર મને તું જેટલું આ દેશ એટલું હું લઈશ. મને સંતતિ હારી દેજે, સંપત્તિની મારે જરૂર નથી. મેં તમને કીધું વ્રજમાં ક્યાં હતી? હે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે, એ વાલા મારા ભંડાર ભર્યા છે. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે. બહુ કોણ કવિ ઈશ્વરને કે છે? સૂર્ય ચંદ્ર દરિયો વિચાર તો કરો તમે સાહેબ.
અને તમે જોયું વરસાદ, પવન, પાણી, સૂર્ય એકેનું બિલ નું આવ્યું. બોલો, એના બિલ આવ્યો તો આપણે આપઘાત કરવી પડે. આ થોડા ઘણા બિલમાં ઘીરે ઘીરે છેડા ફેરવી નાખતા હોય આપણે, તો ઓલા બિલ તો શું કરત આપણી ઉપર? હે, આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ, એ વાલા મારા ભંડાર ભર્યા છે બહુ. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ, એ વાલા મારા ભંડાર ભર્યા છે. તો મુખમાં સમાઈ એટલું માગીશું હું, મુખમાં સમાયા એટલું માગીશું હું, નહીં ઉડલ માલવું પ્રભુ તું આપે એટલું જ, એ વાલા તું આપે એટલું.